નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે કદાચ આપણે રોજ જોઈએ છીએ પણ એની પાછળની તાકાત નથી જાણતા. વાત છે એક નાના અમથા ટપકાની જે અક્ષરની ઉપર મુકાય છે. પણ આ માત્ર ટપકું નથી, આ છે અનુસ્વાર, ભાષાની શુદ્ધિ માટેનું એક શક્તિશાળી બિંદુ. તો ચાલો આજે આ નાના પણ ખૂબ જ મહત્વના ચિહ્નની દુનિયામાં ઊંડા ઉતરીએ. તો અનુસ્વારને સમજતા પહેલા આપણે એ સમજવું પડે કે અનુનાસિક અવાજ શું છે. સાવ સરળ ભાષામાં કહું તો આ એવો અવાજ છે જે બોલતી વખતે હવા ખાલી મોઢામાંથી નહીં પણ નાક અને મોં બંનેમાંથી બહાર આવે છે. અને લેખિત ભાષામાં આ જ અવાજને બતાવવા માટે આપણે જે ચિહ્ન વાપરીએ છીએ એ છે અનુસ્વાર. જુઓ, આપણી ગુજરાતી વર્ણમાળામાં આ 5 મૂળ અનુનાસિક વ્યંજનો છે: ङ, ગ, અણ, ન અને મ. હવે વિચારો, વારે વારે અડધો ન કે અડધો મ લખવા કરતાં એના બદલે માથે એક ટપકું મૂકી દેવું કેટલું સહેલું છે. બસ આ જ કામ અનુસ્વાર કરે છે. એ એક પ્રકારનો શોર્ટકટ છે. હવે આવીએ આખા વિષયના સૌથી રસપ્રદ ભાગ પર. મોટા ભાગની ગડબડ છે ને એ અહીંથી જ શરૂ થાય છે, કારણ કે અનુસ્વારના 2 મુખ્ય પ્રકાર છે અને બંનેનો ઉપયોગ અને ઉચ્ચાર એકબીજાથી બિલકુલ અલગ છે. તો સમજો કે અનુસ્વારના 2 રસ્તા છે. એક છે તીવ્ર અનુસ્વાર, જેનો ઉચ્ચાર એકદમ સ્પષ્ટ અને રણકાવાળો હોય છે, અને બીજો રસ્તો છે કોમળ અનુસ્વારનો, જે એકદમ હળવો, સોફ્ટ અવાજ છે, જે સ્વર સાથે જાણે ઓગળી જાય છે. આ બંને વચ્ચેનો ભેદ પારખવો ખૂબ જ જરૂરી છે. ચાલો પહેલા તીવ્ર અનુસ્વારની વાત કરીએ. આનો નિયમ એકદમ સિમ્પલ છે. જો તમે અનુસ્વાર હટાવીને એની જગ્યાએ કોઈ અડધો અનુનાસિક વ્યંજન મૂકી શકો અને છતાં શબ્દનો ઉચ્ચાર કે અર્થ ન બદલાય, તો સમજી લેવાનું કે એ તીવ્ર અનુસ્વાર છે. જેમ કે ચિંતા કહો કે ચિંતા લખો, બંને સાચું છે. પણ કોમળ અનુસ્વારની વાત સાવ જુદી છે. અહીંયા તમે ભૂલથી પણ અડધો અક્ષર ન મૂકી શકો. એક મોટી ભાષાકીય ભૂલ ગણાય. આ અનુસ્વાર ખાલી ઉચ્ચારને થોડો નાસિકાવાળો, થોડો સોફ્ટ બનાવે છે, બસ એટલું જ. જેમ કે પૂંછમાં પૂંછ લખી જ ન શકાય. સારું, આ કોષ્ટક પર એક નજર નાખો. આનાથી બધું એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, તીવ્રમાં અડધો વ્યંજન વાપરી શકાય, કોમળમાં બિલકુલ નહીં. તીવ્રનો આધાર વ્યંજન પર છે, જ્યારે કોમળનો આધાર સ્વર પર છે. અને ઉદાહરણો તો બધું જ કહી દે છે. વંદનને વંદન લખી શકાય, પણ ચૂંટણીને ચૂંટણી લખવું એ ખોટું છે. ચાલો, થિયરી તો ઘણી થઈ. હવે વાત કરીએ પ્રેક્ટિકલ ઉપયોગની. અનુસ્વાર ક્યારે અને ક્યાં મૂકવો જ પડે, એના પણ કેટલાક પાક્કા નિયમો છે, જે આપણી ભાષાને શુદ્ધ રાખવા માટે જાણવા ખૂબ જરૂરી છે. આ પહેલો અને સૌથી અગત્યનો નિયમ તો બસ મગજમાં ફિટ કરી જ લેજો. કોઈ પણ નપુંસકલિંગ શબ્દ, પછી એ નામ હોય કે વિશેષણ, જો એના છેડે ઉ આવતો હોય તો એના પર અનુસ્વાર આવશે, આવશે ને આવશે જ. જેમ કે સસલું, બકરું, કાળું, સારું. આ નિયમ ક્યારેય તૂટતો નથી. હવે એમાં જ આગળ વધીએ. માની લો કે એક સસલું છે, પણ જો એકથી વધારે હોય તો આપણે કહીશું સસલા. જોયું? અહીંયા એક મજાની વાત થઈ. એક વચનમાં જે અનુસ્વાર ઉપર હતો એ બહુવચનમાં સીધો આ પર આવી ગયો. બકરુંનું બકરા, ગાડુંનું ગાડા. પણ હા, ભાષામાં હંમેશા અપવાદ તો હોય જ. કેટલાક શબ્દો એવા જડ હોય છે કે લિંગ કે વચન પ્રમાણે બદલાતા જ નથી. આ શબ્દોમાં અનુસ્વાર જાણે કે તાળાથી લોક કરેલો હોય છે. જેમ કે બિંદુ કે આંસુ, એ હંમેશા એવા જ રહેશે. એનું બહુવચન બિંદા કે આંસુઆ એવું કશું ન થાય. અત્યાર સુધી આપણે જે પણ નિયમો શીખ્યા એ શા માટે આટલા જરૂરી છે? કારણ કે હવે આપણે જોઈશું અનુસ્વારની અસલી તાકાત. કેવી રીતે એક નાનું ટપકું આખા અર્થને ઉપર નીચે કરી શકે છે. એક વાત હંમેશા યાદ રાખજો, અનુસ્વાર એ ખાલી શણગાર માટેનું ટપકું નથી. એ એક એવું શક્તિશાળી ચિહ્ન છે જે શબ્દનો અર્થ બદલી શકે છે અને ક્યારેક તો અર્થનો અનર્થ પણ કરી શકે છે. આ પહેલું ઉદાહરણ જુઓ. મદ એટલે કે અહંકાર, ઘમંડ. પણ જેવો તમે એના પર એક અનુસ્વાર મૂકો એ બની જાય મંદ એટલે કે ધીમું. ક્યાં અહંકાર અને ક્યાં ધીમાપણું, જમીન આસમાનનો ફરક છે. અહીં પણ એવું જ છે. ગજ એટલે હાથી, પણ માથે એક ટપકું મૂકતા જ એ બની ગયો ગંજ, જેનો અર્થ થાય છે ઢગલો. વિચારો,
એક ટપકાએ એક જીવતા હાથીને વસ્તુઓના ઢગલામાં ફેરવી દીધો. અને આ ઉદાહરણ તો અનુસ્વારની શક્તિને શ્રેષ્ઠ રીતે બતાવે છે. ચિતા, જે નિર્જીવ શરીરને બાળે છે, અને ચિંતા, જે જીવતા માણસને અંદરથી કોરી ખાય છે. ખરેખર એક બિંદુથી અર્થમાં કેટલો ગહન ભેદ આવી શકે છે. તો આપણે પ્રકારો જોયા, નિયમો સમજ્યા અને એની તાકાત પણ જોઈ. હવે આ બધી વાતનો સાર શું છે? ચાલો એને એક સરળ સૂત્રમાં સમજીએ. અનુસ્વાર પર પકડ મેળવવી હોય તો બસ આ 3 સ્ટેપનું સમીકરણ યાદ રાખવાનું છે. પહેલું, ઉચ્ચારણ બરાબર સમજો. બીજું, એ તીવ્ર છે કે કોમળ એ ઓળખો. અને ત્રીજું, વ્યાકરણના નિયમોનું પાલન કરો. બસ આ જ છે સાચી ભાષા શુદ્ધિનો સીધો અને સરળ રસ્તો. એટલે જ કહેવાયું છે કે અનુસ્વાર એ માત્ર કાગળ પરનું ટપકું નથી, એ તો આપણી ભાષાનો આત્મા છે. આશા છે કે આ સમજૂતી પછી અનુસ્વાર વિશેની ગૂંચવણ દૂર થઈ હશે. આવા જ રસપ્રદ વિષયો પર વધુ જાણવા માટે ગુજરાતી સાહિત્ય ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. આભાર.